આ બાજુ બંધ થવી જોઈએ, આ જ લાઈનમાં છે ને એ લાઈનમાં આવવી જોઈએ. આપણે શું કરશું, આમ મૂકી દઈશું એક બાજુ અને બીજાને આમ, અને આપણે સિલાઈ લઈ લઈશું. ઓકે, આપણે આ સિલાઈ લઈ લઈએ, પછી આપણે આગળ કરીએ. આપને ચેન અટેચ કરી કાઢી છે અને આ બે પીસને આપણે જોઈન્ટ કરી કાઢા છે. ઓકે, હવે આપણે શું કરશું કે આને ઉલટું કરી કાઢશું. ઓકે, અને આને આમ. ઓકે, અને 1 2 અને 3 આમ સિલાઈ મારી દઈશું તને બાજુથી. ઓકે, પછી આપણે આગળ કરશું. આ બરાબર ધ્યાન રાખજો કે આ ચેન અને ઉપરનો બે પાર્ટ સાથે છે, સેમ કન્ટિન્યુશનમાં છે. જો આ છે આમ. ઓકે, અને આપણે 1 2 3 સિલાઈ મારી દઈશું. ઓકે, આ આપણે ચેન અટેચ કરી કાઢી છે બરાબર. ઓકે, હવે આપણે શું કરશું કે જે એક્સ્ટ્રા ચેન્જ છે એને આપણે કટ કરી કાઢશું. ઓકે, આપણે 3 બાજુ સિલાઈ મારી કાઢી છે. ઠીક છે, આપણે આ બેગને સીધી કરીએ. ઓકે, आपने बैग ने सीधी करी काढ़ी है. ओके, आपनी 3 चेनो लागी गई है एक लाइन में, અને આપણું પાછળનું પોકેટ અને અંદર પોકેટ છે. હવે આપણે શું કરશું કે આપણે આપણું બેલ્ટ લગાવશું. ઓકે, હવે આ જે બેલ્ટ છે આપણું બેલ્ટ છે બરાબર 60 ઇંચનું. ફર્સ્ટ સ્ટેપ શું કરશું કે આ બેલ્ટને આપણે આમ નાખશું. જો પાછળ છે, પાછળથી નાખશું અને આમ આપણે